ઉદ્યોગનગરી અંકલેશ્વર જીઆઈડીસીની કેમકક્ષ એન્ટરપ્રાઇઝમાં બની ગેસ ગળતરની ઘટના સામે આવી, જેમાં હવામાં ઝેરી વાયુના પ્રમાણમાં વધુ એક વધારો નોંધાયો છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ રાજ્યમાં દારૂબંધી અને નશાખોરીના વધતા પ્રસાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં એસપી કચેરી ખાતે આગેવાનો અને કાર્યકર ભાઈઓ અને બહેનોએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના મૂલ્ય ધરાવતા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું સામ્રાજ્ય દિવસ પ્રતિદિન વિસ્તાર પામે છે। પક્ષે આક્ષેપ કર્યો કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર દારૂ ડ્રગ્સની બધીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે। 5 વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 73,163 ડ્રગ્સ પિલ્સ ઇન્જેક્શન પકડાયા હોવા છતાં કાર્યવાહી અસરકારક નથી। વર્ષ 2020 થી 2024 દરમિયાન 16,000 કરોડના 19 ડ્રગ્સ કેસોમાં એક પણ આરોપીને સજા ન થઈ હોવાને કારણે કોંગ્રેસે ગંભીર બાબત ગણાવીને કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા નશા મુક્તિ માટે કામ કરતી 75 જેટલી સંસ્થાઓની ગ્રાન્ટ પણ બંધ કરી દેવામાં આવી છે, જેનાથી જનજાગૃતિ અભિયાન નબળું પડ્યું છે। આવેદન કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે રાજ્ય સરકારને સ્પષ્ટ ચેતવણી આપી કે દારૂ ડ્રગ્સનો બેફામ પ્રસાર રોકવા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવા જરૂરી છે, નહીંતર જન આંદોલન તેજ કરવામાં આવશે। આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, પાલિકા નેતા શમશાદ અલી સૈયદ, પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ, જુબેર પટેલ, મહિલા આગેવાન જ્યોતિ તડવી, શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ હુસૈના બાનુ હાફેઝી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। ગુજરાત મહાત્મા ગાંધીજીનું સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગુજરાત છે। ગુજરાતમાં દારૂબંધી, આજે દારૂ ને ગાંજો, ડ્રગ્સ જેવું ખુલ્લેઆમ વેચાણ થઈ રહેલું છે। જ્યારે ગુજરાતમાં આજે નાનામાં નાનો યુવાનોની 35 વર્ષ સુધીના યુવાનોની બરબાદી તરફ જઈ રહેલા છે। કોલેજ કેમ્પસ હોય, કોઈ બી ખાનગી જગ્યા હોય, કોઈ પણ જગ્યાએ ખુલ્લેઆમ ડ્રગ્સ કે દારૂનું વેચાણ થઈ રહેલું છે। જ્યારે વિરોધ પક્ષ અવાજ ઉઠાવે છે તો એને ખોટી રીતે પોલીસ વિરોધી બતાવીને એની સામે બળ ઉપયોગ કરવામાં આવે છે। આખી વાત અવરા રસ્તે લઈ જવા માંગે છે। વિરોધ પક્ષ સાચું બોલી રહેલો છે કે ગુજરાતનું યુવાધન આજે નશાખોરી તરફ ફરી રહેલું છે, ત્યારે એને દબાવવાનો સતત પ્રયત્ન કરેલો છે। એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આજે અમે એસપીસી ભરૂચને આવેદનપત્ર પાઠવેલું છે। ગુજરાતમાં દારૂબંધી, ડ્રગ્સ, નશાખોરીનું કડકમાં કડક અમલ થાય અને યુદ્ધના ધોરણે તાત્કાલિક અમારા ભરૂચથી લઈને સમગ્ર ગુજરાતમાં જે નશાખોરી યુક્ત ગુજરાત બની ગયેલું છે, ગુજરાત એક એપી સેન્ટર પ્રવેશ દ્વાર બની ગયું છે, એને તાત્કાલિક ધોરણે એને બંધ કરવા માટે, એમાં એ કરવા માટે રેડ પાડીને અમલ કરવા માટે એનો અમલ થાય એની માગણી સાથે અમે તમામ જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો સાથે અહીંયા ઉપસ્થિત રહી અમે આવેદનપત્ર પાઠવ્યું છે।